સુંદર કથા છે. સમુદ્ર મંથનની કથા તમે સાંભળીને જો ધ્યાનથી સાંભળો ને તો તમને એમ થાય કે બહુ જ સરસ કથા હોય તો સમુદ્ર મંથનની કથા. હા, આમાં બન્યું એવું કે એક દિવસ દેવો અને દૈત્યો ભેગા થયા. હવે દેવ અને દૈત્ય બંને વિપરીત બુદ્ધિના. આપણાથી વિપરીત બુદ્ધિનું કોઈ મળી જાય તો ઘણીવાર આપણે ઘર્ષણ થાય છે ને. હા, એમ આ દેવો ને દૈત્યો જ્યાં મળે ને ત્યાં એમને ઘર્ષણ થાય, યુદ્ધ થાય, બંને લડે દેવો ને દૈત્યો. આમ થતું રહે. અહીંયા બન્યું છે એવું કે દેવો ને દૈત્યો ભેગા થયા અને બંને વચ્ચે યુદ્ધ થવાની તૈયારી હતી. એવામાં જે ડાયામાના દીકરા એવા હશે દેવોમાં, એવા દેવોમાંથી અમુક વ્યક્તિઓએ એવું કીધું કે એટલે દેવોમાંના અમુક દેવોએ એવું કીધું કે આજે આપણે દરેક વખતે ભેગા થઈએ છીએ અને પછી લડીએ છીએ ને એના કરતાં કોઈ એક એવું આપણે રસ્તો કાઢીએ કે જેનાથી આપણે રોજની લડાઈ બંધ થઈ જાય. અને આપણે લડીએ છીએ એમાં શું થાય છે, ઘણા દેવો ઘવાય છે, ઘણા દૈત્યો ઘવાય છે, ઘણા દૈત્યો મરી જાય છે. આપણે છીએ તો અંતે તો એક જ મા બાપના દીકરા ને. હા, આપણે એક જ મા બાપના દીકરા છે, કશ્યપ મુનિના જ દીકરા છે, આપણે એક જ પિતાના દીકરા છીએ. અદિતિ આપણી માં છે, તો આપણે શા માટે એવી રીતે લડીને મરી જવું જોઈએ? આપણે કંઈક સારું કરીએ. અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે દેવોએ એક રસ્તો કાઢ્યો છે કે ચાલો સમુદ્ર મંથન કરીએ. અને એમાંથી આપણે કહેવાય છે કે વિષ અને અમૃત બંને સમુદ્રમાં છે, તો આપણે અમૃત કાઢી લઈએ અને અમૃત પછી બધા પી જઈએ. આપણે અમર થઈ જઈએ, પછી ગમે ત્યારે લડ્યા કરીશું ને તોય ટેન્શન, નો ટેન્શન. હા, કોઈ ટેન્શન જેવી વાત રાખવાની નહીં. આમ દેવો ને દૈત્યોએ નક્કી કર્યું કે આપણે સમુદ્ર મંથન કરીશું. જ્યાં સમુદ્ર મંથન કરવાનો વિચાર કરવામાં આવ્યો એટલે વાસુકીજીને સમજાવવામાં આવ્યા. વાસુકી નાગને શું કહેવામાં આવ્યું કે તમને પણ અમૃત નીકળશે ને તો થોડો હિસ્સો તમને આપી દઈશું, જાઓ. હા, આમ લાલચ આપવામાં આવી. લાલચ આપી એટલે વાસુકીજી માની ગયા. એમને દોરડું બનાવવામાં આવ્યા, મંદરાચળને રવૈયો બનાવવામાં આવ્યો. અને આમ વિચાર કરીને જ્યાં મંદરાચળને ઉઠાવવા ગયા ને દેવો બધા ભેગા થઈને, ત્યાં મંદરાચળ અડધે રસ્તે આવીને પડી ગયો. ત્યાં ખબર પડી કે ગણપતિજીનું નામ પહેલાં નહોતું લીધું ને એટલે સફળ નથી થયા. હા, એટલે પછી બધાએ ત્યાં ગણપતિને મનાવ્યા છે. અહીંયા એ કથા બતાવી છે. અહીંયા શિવ કથા જ્યાં ચાલે છે, શિવ મહાપુરાણની, મહાશિવ પુરાણની કથા, ત્યાં પણ શિવજીના લગ્ન થાય છે ને ત્યાં ગણપતિની પૂજા બતાવવામાં આવી છે. તો ઘણાને એવું વિચાર આવે કે હજુ તો લગ્ન થયા છે, ત્યાં શિવજી ક્યાંથી આવ્યા? અરે ગણપતિજી ક્યાંથી આવ્યા? પણ યુગો યુગોથી ભગવાન અવતરણ કરતા રહ્યા છે, આપણો ઉદ્ધાર કરતા રહ્યા છે. આપણા માટે આ લીલા છે બધી. એટલે વધારે તર્ક ને વિતર્ક નહીં કરવા. અને સમજણ ન પડે ને ત્યારે એકાંતમાં આપણા કોઈ ગુરુ હોય ને, કોઈ એવા લાયક હોય શ્રેષ્ઠ, એની સાથે બેસીને વાત પૂછી લેવી, તર્ક કરવા એના કરતાં. હા, અહીંયા હું આ કથા કરી રહી છું ને તમને ફરીથી એકવાર સ્પષ્ટ કહી દઉં, હું કોઈ જ્ઞાની, કોઈ ચતુર નથી, કંઈ મહાત્મા હું નથી, હું તમારા જેવી જ છું. હા, બસ એટલું છે. મારા ગુરુજીના આશીર્વાદ, મારા વડીલોના, મારા મા બાપના આશીર્વાદ એટલા કે મને ભાગવત સમજણમાં આવી છે. અને મને એટલું જ ખબર પડ્યું છે. હવે ધીરે ધીરે હું એ રસ્તા પર છું. ઘણીવાર માફી માંગી રહી છું કે હું બેઠી છું ને તમે ભૂદેવો નીચે બેઠા છો, મને એ યોગ્ય નથી લાગતું. અહીંયા અસ્તુ આગળ સમુદ્ર મંથનની કથા કરવામાં આવી છે. અને કીધું છે કે મંદરાચળ નીચે પડ્યો, ગણપતિની પૂજા કરીને, ગણપતિની પૂજા કરવાથી મંદરાચળને ભગવાન ગરુડે ચડીને આવ્યા અને ભગવાને મદદ કરીને મંદરાચળને પાછો દરિયામાં, સમુદ્રમાં સ્થાપિત કર્યો છે. અને આમ બંને પક્ષે દૈત્યો અને દેવો બંને સામે સામે આવીને ઊભા રહી ગયા છે. અને ઊભા રહીને વિચાર કર્યા છે કે વાસુકીનું દોરડું બનાવ્યું છે ને, રવૈયો બનાવ્યો છે ને, હવે આપણે એને આ વલોણું ચાલુ કરીએ, વલોવવાનું. અને એમ જ્યાં આ દૈત્યો છે ને તે પૂંછડા તરફ ઊભા છે. કોના? વાસુકી નાગના. વાસુકી નાગના પૂંછડા તરફ દૈત્યો ઊભા છે અને મુખ તરફ કોના? વાસુકી નાગના મુખ તરફ દેવો ઊભા છે. અને આમ દેવો જ્યાં ઊભા છે ને ત્યાં ભગવાન નારાયણ આવ્યા છે. અને નારાયણે વિચાર કર્યો છે કે આ રીતે તો દેવો ઝેર એમના ઉપર ઉડશે વાસુકીનું અને તકલીફ થઈ જશે. એટલે ભગવાને એક આઈડિયા કરી છે અને એમણે શું કીધું છે, એક યુક્તિ કરી છે. અને દેવો સાથે અંદર અંદર વાતો કરવા લાગ્યા છે ભગવાન. હા, અને જ્યારે બે બહેનો વાતો કરે ને, આપણે બધા ભેગા થયા હોય, જોજો તમે, એમાં બે બહેનો અંદર અંદર વાત કરતી હોય ને કાનમાં,
ત્યારે ત્રીજી બેનને એમ થાય કે હું રહી ગઈ. આવું થાય ને, આપણો સ્વભાવ છે, મારો છે, તમારો છે. હા, પણ સમજણમાં ના આવે ને એ બહુ સારું. જેટલું સમજણમાં ના આવે ને, એક ભગવાનનું નામ સિવાય અને ભજન સિવાય જેટલું સમજણમાં ના આવે સંસારની વાતો એટલી છોડી દેવાની. હા, નહીતર સમજણમાં વધારે આવી ગયું ને તો મુસીબત છે. આમાં સંસારની વાતો વધારે પડતી સમજણમાં આવી જાય ને તો મુસીબત છે. તમને બધાને અનુભવ હશે, મારાથી તમે આગળ સિનિયર છો. હા, મને આટલી ખબર પડી છે કે સંસારની વાતોને બહુ મગજમાં, આ ચીપ છે ને એ નાની છે, એમાં બધી વધારેની વાતોને મૂકવાની નહીં, જરૂરી વાતોને જ સ્ટોરેજ કરવાનું અંદર. અને અહીંયા જ્યારે ભગવાને અંદર વાતો કરવા માંડી ને દેવો સાથે, એટલે એમાંના 2-4 દૈત્યો હતા ને એ કાન વાણીને સાંભળવા આવ્યા. એટલે ભગવાન શું કહેતા હતા, ભલે ને એ લોકો પૂંછડા તરફ રહ્યા, આ મુખ છે ને, વાસુકીનું મુખ છે ને એ તો પવિત્ર કહેવાય, અને એમે આપણે મુખ તરફ જ રહેવાનું. તમે દેવો છો, તમે મોટા કહેવાઓ, તમે પૂજનીય કહેવાઓ. સંસારમાં દૈત્યોની પૂજા થાય છે? ક્યાંય ના થાય. દૈત્યોની પૂજા ના થાય. એમને તો જોવે ત્યાંથી બધા દૂર ભગાડે, એમનાથી દૂર ભાગે. એટલે આપણે પૂંછડા તરફ જવાનું નથી, પૂંછડું અપવિત્ર કહેવાય, અને આપણે મુખ તરફ જ રહેવાનું છે. આ 2-3 દૈત્યો આ વાત સાંભળી ગયા. ભગવાને એને સંભળાવતા જ વાત કરી. હા, અને આ યુક્તિ કામ કરી ગઈ. એટલે દૈત્યોએ જઈને પેલા જે એમના દૈત્યો ભાઈઓ હતા એ લોકોને વાત કરી. શું કીધું કે આ મુખ છે ને પવિત્ર છે અને પૂંછડું છે અપવિત્ર છે. આપણે છે ને આ નાના રહી ગયા અને દેવો મોટા થઈ ગયા, આ બધું ના ચાલે. આપણે બધા કશ્યપના દીકરા છીએ, તો પછી સરખે સરખું વહેંચણી થવી જોઈએ બધી વાતમાં. અને આમ જ્યાં વાત મૂકવામાં આવી છે નારાયણ દ્વારા, ત્યારે દૈત્યોએ કીધું કે ઉભા રહો ભાઈ, અત્યારે વલોણું નહીં થાય, અમને એક તકલીફ છે, એ તકલીફનો રસ્તો કરો, પછી આગળ વધવામાં આવશે. એટલે દેવોએ પૂછ્યું, તમને જે તકલીફ હોય તે બતાવો, તેનો રસ્તો કરીશું, પછી આપણે વલોણું કરીએ, મંથન કરીએ. હા, અને દૈત્યોએ કીધું કે અમે આ બાજુ નહીં ઊભા રહીએ. તો કે કઈ બાજુ ઊભા રહેશો? એટલે પછી દેવોએ પૂછ્યું, એટલે દૈત્યોએ કીધું અમે તો મુખ તરફ ઊભા રહીશું. કોના? વાસુકી નાગના મુખ તરફ દૈત્યોએ કીધું કે અમે ઊભા રહીશું. અને દેવોને કીધું કે તમે પૂંછડું પકડો, અમે તમારાથી નાના નથી. હા, જાઓ, તમે પૂંછડા તરફ જાઓ. અને આ બાજુ આમ બાયો ચડાવીને દૈત્યોએ મુખડું પકડી લીધું વાસુકીનું. વાસુકી નાગ છે. હા, અને પછી કીધું કે ચાલો 1 2 3 સ્ટાર્ટ. અને આ બાજુ વલોણું ચાલુ, ઘમ ઘમ ઘમ. આમ જ્યાં વલોણું ચાલુ થયું ભાઈ, અને વાસુકી નાગને જ્યાં પીડા થઈ અને એણે ઝેરનો ફૂટકાર માંડ્યો, અને એ ઝેરનો ફૂટકાર કર્યો એટલે ઝેર બહાર પડ્યું. હા, મેં દૈત્યો હતા, એ દૈત્યોની ઉપર ઝેર પડ્યું, એના કારણે બધા દૈત્યો કાળા થઈ ગયા કાયમ માટે. હા, આ તરફ જ્યારે વલોણું ચાલી રહ્યું હતું ને, ત્યારે એ વલોણું જે મૂકેલો હતો મંદરાચર પર્વત વચ્ચે વલોણા રૂપે, એ સમુદ્રમાં અંદર ઉતરતો જતો હતો. એના કારણે ભગવાને પાછું કચ્છપ અવતાર ધારણ કર્યો. બોલીએ કચ્છપ અવતાર ભગવાન કી જય, અપને અપને માત પિતા કી જય. કથામાં આવો ત્યારે મોબાઈલ મૂકી દો. કથામાં હું કોઈને સ્પષ્ટ, એટલે કોઈને પર્સનલી નથી કહેતી, પણ મોબાઈલ મૂકી દો. અને એકદમ ઇમરજન્સી હોય, હા કોઈ કામ હોય ને ફોન કરવો હોય તો કરો, એનોય વાંધો નથી, કંઈ આ બહુ મોટી વાત નથી. પણ બનશે ત્યાં સુધી તમે મોબાઈલનો ઉપયોગ નહીં કરો ને તો એટલો આનંદ આવશે અહીંયાથી કથાનો. અને જયકાર બોલાવું ત્યારે જયકાર તો બોલતા જ રહેજો, બરાબર? તો અહીંયા બન્યું છે એવું કે ભગવાન મંદરાચળ જ્યાં નીચે થયો છે ત્યાં કચ્છપ રૂપે ભગવાન કાચબાનું સ્વરૂપ ધારણ કરીને પોતાની પીઠ ઉપર આ મંદરાચલને ધારણ કર્યો છે. હવે ભગવાન વગર મંદરાચલને ધારણ કરી શકે એવી શક્તિ છે કોઈની વિશ્વમાં? અને આમ વિશ્વને પણ તો ભગવાને જ ઉચકીને રાખ્યું છે ને, હા, પોતાના હાથમાં. અને એમ જ્યાં કચ્છપ રૂપે ભગવાને પોતાની પીઠ ઉપર ધારણ કર્યા છે અને આમ વલોણું ચાલી રહ્યું છે, ત્યારે પહેલામાં પહેલા અહીંયા 14 રત્નો નીકળ્યા છે. અને 14 રત્નોમાં પહેલું નીકળ્યું છે વિષ. અને આ વિષ નીકળ્યું છે એ એટલું હળાહળ છે કે હવે ભગવાન નારાયણ વિચાર કરી રહ્યા છે કે જ્યારે વિષ નીકળ્યું છે ને, વિષ પીવાનું આપણું કામ નહીં. આપણે તો માખણ ને મિશ્રી ખાનારા વ્યક્તિ છીએ. હા, આપણાથી વિષ પીવાશે નહીં. અને એમે દેવો પણ આ વિષ પી શકશે નહીં. એટલે ભોળાનાથને યાદ કર્યા છે. હા, ભોળાનાથને યાદ કરીને એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન
તમે પધારો, આવો અને આવીને આ વિષને તમે પી જાઓ એટલે અમારા બધાનો ઉદ્ધાર થાય. નહીંતર આ આખી સૃષ્ટિનું જે સર્જન છે ને એ વિફળ થશે, બધા જ જીવો મરી જશે. એટલું હળાહળ જીવ આ વિષ છે. અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યાં ભોળાનાથ પ્રગટ થયા છે. આવીને ભોળાનાથે આ વિષને ગ્રહણ કર્યું છે અને એમ ભોળાનાથ વિષ પીને આગળ ચાલ્યા છે. આગળ જતા વિષ પછી કામધેનુનો અહીંયા પ્રાગટ્ય થયું છે. કામધેનુ પછી કૌસ્તુભ મળી અને પછી ચંદ્ર, પછી લક્ષ્મીજી આવ્યા છે. લક્ષ્મીજીને નારાયણનો સ્વયંવર થયો છે. ભગવાનને લક્ષ્મીજી વર્યા છે પોતાની ઈચ્છાથી અને આમ નારાયણ લક્ષ્મીજીને લઈને પાછા વૈકુંઠ તરફ ગયા છે. આગળ જતા રંભા એ અપ્સરા મળી છે અને આ અપ્સરા ઇન્દ્રને સ્વર્ગલોક માટે આપવામાં આવી છે. આગળ જતા પાંચજન્ય શંખ મળ્યો છે, એ પ્રભુને અર્પણ કરવામાં આવ્યો છે. આગળ જતા ઉચ્ચ શ્રેવા ઘોડો આવ્યો છે, ઐરાવત આવ્યો છે અને એ આ બે વસ્તુ એટલે ઐરાવત અને ઉચ્ચ શ્રેવા ઘોડો આ ઇન્દ્રને અર્પણ કરવામાં આવ્યા છે. કલ્પવૃક્ષ મળ્યું છે, સ્વર્ગમાં આપવામાં આવ્યું છે. અને હું તો કહું છું કલ્પવૃક્ષ તમે કોને કહેશો કે આમ ચમત્કાર થાય, કોઈ ઝાડ નીચે ઊભા રહેશો. કલ્પવૃક્ષ આપણને શું સમજાવે છે કે ભાઈ એક એવું વૃક્ષ, એવું ઝાડ, એવું વૃક્ષ કે જેની નીચે ઊભા રહીને કંઈ પણ માંગો તે મળે. આ એની વ્યાખ્યા છે. તો એવું જ કલ્પવૃક્ષ એક જ છે. સમજમાં આવે તો નામ, ભગવાનનું નામ, તમારા ઈષ્ટનું નામ, તમારા કુળદેવીનું નામ, તમારા કુળદેવતાનું નામ, આ કલ્પવૃક્ષ છે. આ કામધેનુ છે કે તમે એકવાર લેવાનું ચાલુ કરશો ને તમારા મનની બધી ઈચ્છાઓ એ પૂરી કરશે. નાનામાં નાની, મોટામાં મોટી બધી ઈચ્છા આ નામ દ્વારા પૂરી થશે. અહીંયા કલ્પવૃક્ષ નીકળ્યું છે. આગળ જતા વારુણી એટલે મદિરા નીકળી છે અને દૈત્યોને આપવામાં આવી છે. પારિજાતનું વૃક્ષ નીકળ્યું છે જે ઇન્દ્રદેવે પોતે પોતાના વૈકુંઠમાં સ્વર્ગલોકમાં રાખ્યું છે. આગળ જતા આવશે કે સત્યભામાએ જીદ કરી છે અને એ જીદ કરેલી સત્યભામાએ પછી આ પારિજાતનું વૃક્ષ ભગવાન એમને ગિફ્ટ આપવા માટે, ભેટ આપવા માટે ભગવાન કૃષ્ણ એમના પત્નીને ભેટ આપે છે આ વૃક્ષની, એ વાત આવે છે. આગળ જતા ધન્વંતરી ભગવાન નીકળ્યા છે, જે આપણી ઔષધિઓ છે ને એ ભગવાન નીકળ્યા છે. બોલે ધન્વંતરી ભગવાન કી જય, अपने अपने मात पिता की जय. આ રીતે ધન્વંતરી ભગવાન નીકળ્યા છે. અને આગળ જતા ધન્વંતરી જ્યારે નીકળ્યા છે ત્યારે આગળનું દ્રવ્ય નીકળ્યું છે અમૃત. અમૃતનો કળશ નીકળ્યો છે. કળશને લઈને અહીંયા ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. પહેલા તો કળશ નીકળ્યો એટલે દેવો ને દેવતીઓ વચ્ચે ઝપાઝપી ચાલુ થઈ ગઈ. કહેવાય છે કે વિષ જ્યારે પીધું હતું, શિવજીએ વિષ પીધું હતું ત્યારે એમાંથી જે છાંટા પડ્યા હતા થોડા નીચે, એમાંથી આ સર્પ અને બે ઝેરીલી જે પ્રજા છે, જંતુઓ છે એ પ્રગટ થયા હતા. અને હું તો કહું છું કે જ્યારે વિષના થોડા છાંટા વધારે નીચે પડ્યા હશે ને ત્યારે અમુક જે દૈત્યો છે એવા આપણા સમાજમાં કે જે નાની નાની બહેન દીકરીઓનો છેડો પકડે છે ને, એવા દૈત્યો આ વિષમાંથી જ પ્રગટ થયા હશે. હા, અત્યારે તમે જુઓ રાવણને પણ સારો કેવડાવે ને એવા નરાધમો નીકળ્યા છે. હા, એમને એવી કુબુદ્ધિ, કુદ્રષ્ટિ હોય છે. 6 મહિનાની, 6 વર્ષની નાની નાની દીકરીઓના છેડા પકડે છે. હા, હું કહું છું કે જ્યાં જ્યાં તમને નજર આવે ને કે આ દીકરીની કોઈ છેડતી કરે છે, ત્યાં તમારાથી બને ને તો એની સામે થજો. હા, ક્યાંક કોઈ દીકરીની લાજ લૂંટાતા બચાશે, એને જીવન ખરાબ થતા બચશે. વિરોધ કરવો ને એ આપણું પહેલું ફરજ છે, હક છે. હા, એટલે જ્યાં પણ ખોટું થતું હોય ને ત્યાં રાવણને ખરાબ કેવડાવે. રાવણે તો માં સીતાને લઈ ગયા ને પછી સીતા માતાએ નાક વાળી હતી ને તો એને સ્પર્શ નહોતો કર્યો એટલે સુધી કે માએ એક તણખલું વચ્ચે મૂક્યું ને પછી રાવણ એને પાર કરીને સીતા માતા સુધી પહોંચ્યો નહોતો. હા, કીધું તું શું છેલ્લે જ્યારે ગયો અશોક વાટિકામાં અને ઉપર હનુમાનજી બેઠા હતા, નીચે એ મંદોદરી સાથે આવીને ઊભો તો ત્યારે રાવણે જ્યારે પેલું તણખલું વચ્ચે મૂક્યું ને ત્યારે પછી એને શું કીધું ખબર છે? હું તને 1 મહિનો આપું છું. શું 1 મહિનો આપતે? 1 મહિનો રાવણ જે રીતે દૈત્ય હતો, માને ઉઠાવીને ગયો તો સીતાજીને, એ શું 1 મહિનો આપતે? એ પહેલા જ દિવસે માને પકડીને મહેલમાં લઈ જતે. હા, પણ માં સીતાની શક્તિ એટલી હતી કે એની સામે રાવણનું કંઈ ચાલે એવું જ નહોતું. સતીત્વ એટલું ભારી હતું. બીજી તરફ અહીંયા
રાવણ એટલો તો સદબુદ્ધિવાળો હતો જ કે માં સીતા મરજીથી આવે તો એની મરજીથી મહેલમાં લઈ જાય. હા, અને અહીંયાના આજના કળિયુગના રાવણો એ નાની નાની દીકરીઓને પકડે છે, એમના છેડા ખેંચે છે. એટલે જ્યાં બની શકે ત્યાં સારું કાર્ય કરવાની, કર્મ કરવાની કોશિશ આપણે કરવી, એ જ આપણી પહેલી ફરજ છે. અહીંયા આગળ જતા રાહુનું મસ્તક છેદન થયું છે. બન્યું છે એવું કે ઝપાઝપી થઈ છે આ કળશની, અમૃતના કળશની, અને એવા સમયે ઝપાઝપી ચાલી રહી છે ત્યારે ભગવાન નારાયણે વિચાર કર્યો છે કે જો હું નહીં જાઉં ને હવે તો આ કળશ ધરતી પર ઢોળાઈ જશે, કોઈના હાથમાં, કોઈના મુખ સુધી નહીં પહોંચે. અને આમ વિચાર કરીને ભગવાને પોતે મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. અને મોહિની સ્વરૂપ ધારણ કરીને ભગવાન કળશ લઈને ઊભા રહ્યા છે. અને આ જોઈને અને પોતાના નૈન મટક્કા કરી રહ્યા છે. ભગવાન કટાક્ષ નેત્રોથી આ દૈત્યોની સામે જોઈ રહ્યા છે. અને જ્યારે દૈત્યોએ આ મોહિની સ્વરૂપવાળા ભગવાનને જોયા છે, એ ઓળખી નથી શક્યા કે નારાયણ સ્વયં આ મોહિની સ્વરૂપ લઈને આવ્યા છે. એટલે દૈત્યોએ કીધું કે તમે જેમ કરશો ને એ અમને મંજૂર છે. કોને કીધું? મોહિનીને, કે તમે જે કરશો ને એ તમારો નિર્ણય અમને મંજૂર છે. અને આમ મોહિનીએ પોતે એ કળશ લીધો છે અમૃતનો અને બધાને કીધું છે કે તમે લાઈનસર બેસી જાઓ. કોણ? દેવો અને દૈત્યો. તમે બધા લાઈનસર બેસી જાઓ, હું તમને અમૃત પીવડાવું છું. અને આમ અમૃત પીવડાવવાની જ્યાં મોહિની દ્વારા વાત આવી એટલે દૈત્યોને તો આ બહુ ગમ્યું કે આપણાને તો મોહિની અમૃત પીવડાવશે. એક તો અમૃત, અને એમાં પાછા મોહિનીના હાથથી પીવાનું, એનું મોઢું જોતા જોતા પીવાનું, એટલે સોનામાં સુગંધ ભળી દૈત્યો માટે. એ તો બેસી ગયા, જ્યાં બેઠા હતા ત્યાંથી ઉઠાવીને દૈત્યોને દક્ષિણ તરફ બેસાડ્યા છે, દેવોને પૂર્વ તરફ બેસાડ્યા છે મોહિનીએ. અને પછી કીધું છે કે ચાલો હું તમને આ અમૃત પીવડાવું છું. મોહિની સ્વરૂપવાળા ભગવાને પોતે આ દેવોને અમૃત પીવડાવવાનું ચાલુ કર્યું છે. અડધું અમૃત ગયું છે ત્યાં. અડધા અમૃત પછી દૈત્યોને વિચાર આવ્યો છે, અંદર અંદર વાતો કરી રહ્યા છે કે આ તો બધું અમૃત પતી જશે અને આપણે રહી જઈશું. એટલે પાછા ઊભા થયા છે, હોબાળો કર્યો છે અને કલકલ કરતા આવ્યા છે પાછા. અને કીધું છે અમને પણ અમૃત પીવડાવો ને, અમને કેમ નથી આપતા? ત્યારે મોહિની સ્વરૂપે ભગવાને કીધું છે તમારો પણ વારો આવશે, તમે ચિંતા ના કરો. હું તો આ છે ને પાતળું પાતળું ઉપરનું અમૃત છે ને એ દેવોને પાઉં છું, અને નીચે ગાઢું રહી જશે ને જાડું જાડું એ હું તમને પાઈ દઈશ. એટલે તમે ચિંતા ના કરશો. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે પાછા દૈત્યો બેઠા છે અને દેવોએ આ અમૃત પીધું છે. એવા વખતે દેવોની વચ્ચે, સૂર્ય ને ચંદ્રની વચ્ચે રાહુ આવીને બેઠો છે. સૂર્ય ને ચંદ્રએ ભગવાન નારાયણને કીધું છે કે પ્રભુ આ દૈત્ય આવીને અહીંયા અમૃત પીવા બેઠો છે. જ્યાં અમૃત એણે લીધું છે એના હોઠ સુધી ગયું છે ત્યાં ભગવાનનું સુદર્શન ઝટકામાં પહોંચ્યું છે, રાહુનું મસ્તક છેદન કરી નાખ્યું છે. અને આમ ધડ અલગ પડ્યું છે, કેતુ બન્યું છે, માથું અલગ પડ્યું છે, તે રાહુ બન્યું છે. અને આ રાહુ એટલા માટે પૂજાય છે કે એના હોઠ સુધી, મોઢા સુધી અમૃત પહોંચી ગયું છે. એટલે આજે પણ ગ્રહ તરીકે રાહુનું પૂજન થાય છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, अपने अपने मात પિતા की जय. આગળ ચાલતા ભોળાનાથને ખબર પડી છે. પહેલા તો દૈત્યોને ખબર પડી કે આપણાને ઉલ્લુ બનાવ્યા, મૂર્ખા બનાવી દીધા, અમૃત આપણાને મળ્યું નહીં. બીજી બાજુ આ અમૃત પીને દેવો બધા પોતાના સ્વસ્થાને ગયા છે. તે તરફ ખબર પડી છે દેવલોકમાં કે આ બધા દેવો અમૃત પીને આવ્યા છે. એટલે ભોળાનાથ સુધી વાત પહોંચી છે. ભોળાનાથને ખબર પડી છે કે આ નારાયણે મોહિની સ્વરૂપ લઈને અમૃત પાયું છે. અને એ જોવા માટે પાછા ભોળાનાથ આવ્યા છે અને ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે કે પ્રભુ બધાને તો તમે મોહિની સ્વરૂપ બતાવીને અમૃત પીવડાવ્યું, પણ મને તો દર્શન આપો. હા, મારે પણ તમારા દર્શન કરવા છે. હા, જેમ કે ભસ્માસુર વખતે ભગવાને સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું, તમને ખબર હોય કથા તો. અને ભસ્માસુરને એવી વરદાન હતું કે જેના માથે હાથ મૂકે એ જ ભસ્મ થઈ જાય. અને પછી મેરી બિલ્લી મુસ્સે મ્યાઉ આમ કરીને ભસ્માસુરે કીધું કે લાવો ને ભોળાનાથ તમારા ઉપર અજમાવૈશ કરી જોઉં. હા, એટલે ભોળાનાથ ભાગ્યા અને પછી નારાયણ પાસે ગયા. નારાયણે પછી એને નચાવ્યો. નાચતા નાચતા એક્શન કરવા માંડ્યા અને એમ કરતા જ્યાં ભસ્માસુરનો પોતાના ઉપર જ હાથ પડ્યો અને ભસ્માસુર બળીને ભસ્મ થઈ ગયો. એટલે જિંદગીમાં ભગવાન વારંવાર કહે છે, પાછું ફાટે છે સ્પીકર. તો જીવનમાં ભગવાન વારંવાર બતાવે છે
કે થોડુંક હૃદયથી અને થોડું મગજથી કામ લેતા શીખો. અને એમાં કૃષ્ણએ 1000 વખત કીધું છે, સામ દામ દંડ ભેદ બધું વાપરો. એક હૃદયમાં થોડી કરુણા રાખો, આંખોમાં દયા રાખો અને પછી સંસારમાં જીવો. અહીંયા આગળ ચાલતા ભોળાનાથે મોહિની સ્વરૂપના ભગવાનના દર્શન કર્યા છે અને આ રીતે ભગવાન ભોળાનાથ ધન્ય બન્યા છે. આગળ કથા ચાલતા બન્યું છે એવું રાજા બલિની કથા આવી રહી છે. ભૃગુ કચ્છમાં આ રાજા બલિ અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે અને એમણે અસંખ્ય અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. કેમ કે આ જે દેવો ને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું હતું તેમાં રાજા બલિએ ઇન્દ્રને બહાર મોકલીને તેના સ્વર્ગથી કાઢી મૂકીને તગેડી કાઢ્યો છે અને પોતે સ્વર્ગ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે. અને આમ રાજા બલિ જ્યારે આગળ વધ્યા છે, અસંખ્ય એવા અશ્વમેઘ યજ્ઞ રાજા બલિએ કર્યા છે. રાજા બલિએ જ્યારે ભૃગુ કચ્છમાં આ યજ્ઞ કર્યો છે આયોજન, અને તેવા સમય દરમિયાન જ્યારે દેવો પોતાનો વેશ પલટો કરીને છુપાતા ફરે છે દૈત્યોથી બચવા માટે, ત્યારે એમની માતા એવા અદિતિને વિચાર આવ્યો છે કે મારા પુત્રો અત્યારે આ તકલીફમાં છે. અને આ જ્યારે તકલીફ જ્યાં માતાને ખબર પડી છે અદિતિને, ત્યારે એવા સમયે કશ્યપ મુનિ આવ્યા છે, જે પોતે તપ કરવા ગયા હતા જંગલમાં, પોતાના પતિને આવેલા જોયા છે. એટલે માં અદિતિ પોતાના પતિદેવને કહે છે મારા બાળકોનું કંઈક કલ્યાણ થાય એવું કંઈક કરો, નહીંતર મારા બાળકો તો દુઃખી થઈ જશે. આમ વિચાર કરીને જ્યારે અદિતિ માએ કશ્યપ મુનિને વાત કરી છે, ત્યારે કશ્યપ મુનિએ પયોવ્રત નામનું એક વ્રત બતાવ્યું છે. અને આ વ્રત માં અદિતિએ કર્યું છે. અને અદિતિએ જ્યારે વ્રત કર્યું છે ત્યારે ભગવાન એમની સામે પ્રગટ થયા છે. નારાયણ પ્રગટ થઈને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પ્રભુ અહીંયા આવીને ઊભા છે. તેજનો અંબાર એવો આકાશમાં વિરાટ સ્વરૂપ ધારણ કરીને જ્યાં નારાયણ ઊભા છે, માં અદિતિએ 2 હાથ જોડીને દર્શન કર્યા છે, પ્રભુના ચરણોમાં વંદન કર્યા છે અને આંખમાં અશ્રુ સાથે કીધું છે, પ્રભુ મારા બાળકો દુઃખી થઈ રહ્યા છે, તમે દર્શન આપો છો એ મને બહુ ગમ્યું છે, પણ મારા બાળકોનો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. આ દેવો ઘરે ઘરે માર્યા ફરે છે, ગુફાઓમાં સંતાઈ રહ્યા છે, કંઈક એવું કરો કે એમનો વિજય થાય, એ સુખી થાય, એમનું કલ્યાણ કરો. અને આમ ભગવાને જે સાંભળ્યું છે ત્યારે કીધું છે કે મને એવો પુત્ર થાય જે તમારા જેવો હોય. નારાયણે કીધું છે મારે પુત્ર તમારા જેવો, એટલે કે મારા જેવો પુત્ર તો હું પોતે છું, હું જ તમારા ત્યાં પુત્ર રૂપે તમારે ત્યાં જન્મ ધારણ કરીશ. અને આમ માં અદિતિએ પયોવ્રત, આ પયોવ્રતની વિધિ ભાગવતજીમાં ડિટેલ વાઇઝ એકદમ બારીકીથી બતાવવામાં આવી છે. નહીં તો કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી આ જાણજો કે જેને બાળકો ન થતા હોય તેવી વ્યક્તિ જો પયોવ્રતનું વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે. હા, એક મંત્ર કૃષ્ણ ભગવાનનો છે અને એ મંત્ર પણ ગોપાલ ન થતા હોય ત્યારે ગોપાલ મંત્ર એ કરવાનો, તો એનાથી પણ થાય છે. આપણી પાસે મંત્રોનો તો ખજાનો ભર્યો છે. આપણે હિન્દુ ધર્મમાં ગ્રંથોમાં મંત્રોનો તો ઢગલો પડ્યો છે કે એક મંત્ર તમારી એક તકલીફ દૂર કરી શકે. અસ્તુ આગળ જઈએ. અહીંયા ભગવાન બલિરાજા જે વાત થઈ એમાં માં અદિતિને દર્શન દીધા વિરાટ સ્વરૂપથી ભગવાને, અને કીધું કે હું પુત્ર બની તમારે ત્યાં આવીશ. અને ખૂબ જ સુંદર યોગ થતા માં અદિતિએ ગર્ભ ધારણ કર્યો છે. ગર્ભ ધારણ થયો ત્યારે માં અદિતિનું રૂપ આખું તેજ બદલાયું છે. અને તેજ બદલાવ્યા પછી અહીંયા જ્યારે પૂરા સમયે અદિતિ માને પુત્ર રૂપે વામનદેવ ભગવાનનો જન્મ થયો છે. બોલે વામન ભગવાન કી, अपने अपने मात પિતા કી જય. અહીંયા ભગવાન વામનદેવ ભગવાન ધારણ કર્યું છે. બધા દેવોએ એમને એક છત્ર, એક કૌપિન, એક કમંડલ આપ્યું છે અને પાદુકા ધારણ કરાવી છે. વામન ભગવાન એમને ખબર પડી છે કે ભૃગુ કચ્છમાં બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે અને એ ત્યાં પહોંચ્યા છે. ધીરે ધીરે જ્યાં ક્ષેત્રમાં પહોંચ્યા કે જે ક્ષેત્રમાં યજ્ઞ થઈ રહ્યો હતો, એ ક્ષેત્રમાં પહોંચતાની સાથે જ બધા ભૂદેવોને એવું લાગ્યું કે જાણે સૂર્ય પોતે જ પૃથ્વી પર ઉતરી આવ્યો હોય એટલું તેજ એમને દેખાણું. અને એવું તેજ દેખાવાને કારણે બધા ભૂદેવો ઊભા થઈને સ્વાગત કરવા માટે દોડ્યા છે કે કોણ આવી રહ્યું છે. કંઈક સૂર્યદેવ તો નથી આવી રહ્યા ને પૃથ્વી પર. આમ જ્યાં સ્વાગત કરવા માટે દોડ્યા છે. અને એવી વખતે બલિને ત્યાં આ યજ્ઞમાં ભગવાન વામનદેવ આવીને ઊભા છે. બલિરાજાને કહેવામાં આવ્યું છે ભગવાન દ્વારા
કે હું તારી પાસે કંઈક માંગવા માંગુ છું. ત્યારે બલિરાજા એવા છે કે જેમણે દૈત્ય હોવા છતાં એવું કીધું છે, જેના પ્રહલાદજી દાદા છે એમણે એવું કીધું છે બલિરાજાએ કે તમારે જે માંગવું હોય તે માંગો. એકવાર મારી પાસે આવ્યા પછી અને માંગ્યા પછી પૃથ્વીમાં ક્યારેય પણ તમારા જીવન દરમિયાન કોઈ બીજા પાસે તમારે માંગવું જ નહીં પડે એવું હું આપવા તૈયાર છું. આમ બલિરાજાએ અભિમાન કર્યું છે. તેવા સમયે ભગવાન વામનદેવે જે છત્ર ધારણ કરેલું છે, કૌપિન ધારણ છે, હાથમાં એક કમંડલ ધારણ કર્યું છે, ત્રિપુંડ છે, લાંબી શિખા ધારણ કરી છે અને નાનું એમનું સ્વરૂપ છે, નાના બાળક સ્વરૂપે જે ભગવાન આવ્યા છે અને અહીંયા આવીને ભિક્ષા માંગી છે. અને ત્યારે કીધું છે, પ્રભુ બલિરાજા વત્સ, તારાથી મારે વધારે નથી જોઈતું, ખાલી 3 ડગલા ભૂમિ જોઈએ છે. અહીંયા કીધું છે ભગવાને શું? 3 ડગલા જ ભૂમિ જોઈએ છે મારે. અને 3 ડગલા ભૂમિ ભગવાને માંગી છે. ત્યારે બલિરાજાએ ફરીને વિવેક કર્યો છે, જીદ કરી છે, પ્રભુ હજુ પણ કશુંક માંગો. 3 ડગલામાં શું મળશે તમને? તમારી પાસે જે ના હોય તે મારી પાસેથી લઈ જાઓ અને આનંદ કરો, હું તમને આપી શકું છું. ત્યારે ભગવાને કીધું છે, તારી પાસે જે હોય તે તારી પાસે રાખ, ખાલી મને 3 ડગલા દે, મારે 3 ડગલા જ ભૂમિ જોઈએ છે. આમ જ્યારે વામનદેવ ભગવાને બલિરાજાને કીધું છે અને ત્યારે બલિરાજાએ કીધું છે કે હું આપવા તૈયાર છું. ત્યારે ભગવાને કીધું છે, એવી રીતે નહીં, સંકલ્પ કર, પાણી મૂક અને પછી આપ. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ને, ત્યારે સંકલ્પ કરવા માટે બલિરાજા તૈયાર થયા છે. એમણે જળનું એક કમંડળ લીધું છે. એવા વખતે ત્યાં શુક્રાચાર્ય દૈત્યોના જે ગુરુ છે એ આવીને ઊભા રહ્યા છે અને એમણે વિચાર કર્યો છે કે આ માનનો માન પણ ક્યાંક કંઈક ગરબડ છે અને એમણે ધ્યાન ધર્યું છે. ધ્યાન કરતા એમને દેખાયું છે, આ તો સ્વયં નારાયણનો વામનદેવ અવતાર છે અને આ બલિરાજાનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. અને આમ જાણીને શુક્રાચાર્યએ વિરોધ કર્યો છે અને કીધું છે કે બલિ, તું મારો શિષ્ય છે, હું તારો ગુરુ છું, એટલે મારી આજ્ઞા પાડ અને એ જે માંગી રહ્યા છે તે આપવાની ના પાડ. આ બાજુ બલિરાજાએ કીધું છે કે જે મારી શરણે આવે એને હું એકવાર આપું નહીં ને તો હું બલિ નકામો. હા, અને આમ બલિરાજાએ હાથમાં જળ લેવા માટે તૈયારી કરી છે. એવા સમયે જે ગૌમુખી હતી એ ગૌમુખીમાં શુક્રાચાર્ય ઘૂસી ગયા છે કે જેના કારણે ગૌમુખીમાંથી જળ બહાર ના આવે. આવા સમયે ભગવાન વામને એક નાનો દર્ભનો ટુકડો લીધો છે અને ગૌમુખીમાં અંદર નાખ્યો છે અને એના કારણે શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ છે. અને આમ ભગવાન વામનદેવે જળ લેવા માટે બલિરાજાને આજ્ઞા કરી છે. બલિરાજાએ સંકલ્પમાં પોતે હાથ ધરીને જળ લીધું છે અને ભૂદેવોએ મંત્ર બોલીને આ સંકલ્પ મુકાવ્યો છે અને આમ 3 ડગલા જમીન આપવાનો સંકલ્પ કર્યો છે. જ્યાં સંકલ્પ થયો છે ત્યાં ભગવાને 1 ડગલું ભરીને આકાશને સ્વર્ગને માપ્યું છે. ભગવાનના આ ચરણને બ્રહ્માજીએ જોયા છે અને બ્રહ્માજીના બ્રહ્મલોકમાં ભગવાનના ચરણ પહોંચ્યા છે. ત્યાં બ્રહ્માજીએ ભગવાનના ચરણોને ગંગાજીથી સ્નાન કરાવ્યું છે અને એમનું પૂજન કર્યું છે. આમ બ્રહ્માજી ભગવાન વામનના ચરણના સ્પર્શ કરીને પૂજન કરીને ધન્ય બન્યા છે. દર્શન કરજો. બીજા જ પગલામાં આખી પૃથ્વીને ભગવાને માપી લીધી છે અને ત્રીજું પગલું ઊંચું કરીને ભગવાન ઊભા રહ્યા છે. એક પગ પર હાથમાં છત્ર ધારણ કર્યું છે અને પૂછી રહ્યા છે, બેટા બલિ બોલ, ત્રીજું પગલું ક્યાં મૂકું? અને જ્યાં આમ વામનદેવ કહી રહ્યા છે, હું તમને કહું છું ને, મને દ્રશ્યો દેખાય. હા, કે ભગવાન આવી રીતે ઊભા હશે નાનકડા આમથા અને આમ ભગવાન બલિને પૂછી રહ્યા છે કે હું ત્રીજું ડગલું ક્યાં મૂકું? આમાં તો બધું પૂરું થઈ ગયું 2 ડગલામાં, હવે મારું 3જા ડગલાનું વચન તે આપ્યું છે ને. એટલે રાજા બલિએ પોતે પોતાનું માથું નમાવ્યું છે અને કીધું છે, ભગવાન અહીંયા મારા માથા ઉપર તમારું ચરણ મૂકો. આનાથી વધારે ભાગ્યશાળી કોણ હોઈ શકે? આવો કયો ભગત હોય કે જે બલિ જેવી સદબુદ્ધિ ધરાવતો હોય અને એના માટે ભગવાને આવીને કીધું હોય કે લે તારા માથા ઉપર હું ચરણ મૂકું. હા, આ બલિરાજા છે, એના પત્ની વિંધ્યાવલી એ પણ એટલા જ ગુણી છે કે પતિ, અત્યારે તો સમાજમાં શું થાય છે કે પતિ આપવા જતા હોય ને તો બેન પાછળથી ખેંચી લે. હા, રક્ષાબંધને બેન આવી હોય ને કે બેન આવવાની હોય ને તો પેલી ભાભી ઘરમાં બેઠી બેઠી કચકચ કરતી હોય કે હવે આવશે ને લઈ જશે ને આમ ને તેમ ને, તમે તો તમારી બેન આવે ને ભાણિયા આવે ત્યારે તો બહુ બેફામ થાવ છો, જોજો હો, બહુ બોલબોલ ના કરશો. હા, આમ કરે. જ્યારે બહેન આવે ને, દીકરી આવે ત્યારે
કોઈ મહેમાન આવે ત્યારે પણ ઘણી બહેનો આવી કરતી હોય છે. હા, આવા એક ભાઈ હતા, તમને એક વાત કરું. એ ભાઈ બજારમાં ગયા ને એમને એક ઓળખીતા ભાઈ મળી ગયા. એટલે ખુશ થઈ ગયા. અરે ભાઈ, કે મહેમાન તમે ક્યારે આવ્યા અમારા ગામમાં? બીજા ગામના હતા એટલે એમને જોઈને ખુશ થયા કે ક્યારે આવ્યા? તો પેલા ભાઈએ કીધું સવારે આવ્યો છું. તો કે આજે બપોરનું જમવાનું મારે ઘેર રાખજો દોસ્ત. તો કે ચોક્કસ ભાઈ, આજે તમારા ઘરે ચાલો. એટલે પેલા ભાઈ તો જલ્દી ઘેર આવ્યા અને આવીને હાથ પગ ધોઈને ઘરમાં આવ્યા અને પેલા રસોડામાં હતા એમને બૂમ પાડી, ભાગ્યવાન, ઓ ભાગ્યવાન. એટલે પેલા બેન છે ને આમ સાડીનો છેડો સરખો કરતા આવ્યા, બોલો હું કેવું તું? એટલે પેલા ભાઈએ એમ કીધું કે જો જેટલા જોરથી ભાગ્યવાન બોલ્યા હતા ને એટલા જ ધીરેથી પેલા ભાઈના અવાજ નીકળ્યા. કારણ કે પેલા બેને આવીને શું પૂછ્યું, બોલો શું કેવું છે? હા, એટલે પેલી બેને આવું બોલી એટલે પેલા ભાઈ તરત જ ડાઉન. હા, એકદમ ધરતીને અડીને જ ચાલે ભાઈઓ બહેનો આગળ. એટલે બેને પૂછ્યું ને ભાઈએ આવું કીધું કે એવું થયું કે આજે હું બજાર ગયો હતો ને ત્યાં મને એક ઓળખીતા મળી ગયા ને તો મારાથી બોલાઈ ગયું કે આજે જમવા આવજો. ને એ ભાઈએ કીધું કે આવીશ. એટલે આજે મહેમાન જમવા આવવાના છે. એટલે પેલા બેને એવું કીધું, મને પૂછ્યા વગર તમે જમવાનું નિમંત્રણ આપ્યું જ કેમ? આજે તો નહીં થવાની થઈ જશે, હું ના જમાડું. તમને ખબર છે મારો સ્વભાવ, આપણે 2 જણનું જમવાનું બનાવતા હું થાકી જઉં છું, આટલા આખા ઘરનું કામ કરું છું, હજુ તમારે મહેમાન જમાડવા છે? તમે મારા ઉપર કોઈ ત્રાસ કરવામાં બાકી રાખ્યો છે? હવે તમે આ બધું નહીં ચાલે, હું નહીં જમાડું. તો પેલા ભાઈએ કાલાવાલા કર્યા. લગભગ આવું થતું જોયું છે. મેં સમાજમાં બેન પતિ પત્નીના સંબંધ એટલા ઉજ્જવળ હોવા જોઈએ, એટલો મીઠો હોવો જોઈએ, એની જગ્યાએ મેં આ સમાજમાં અસંખ્ય જગ્યાએ આવી વાતો જોઈ છે. અને ભાઈએ બિચારાએ કાલાવાલા કર્યા, જેમ તેમ કરતા માન્યા તો એક શરત પર માન્યા ભાભી. કઈ શરત ઉપર? એ શરત ઉપર માન્યા એ બેન કે જો જમવા તો બેસાડવાના, જમવાનું તો બનાવી દઈશ અને જમવા તમે આગલા રૂમમાં બેસવાનું તમારે, પણ જમવા તમે સાથે બેસો ને તો બેઠા બેઠા તમારે ઓર્ડર નહીં કરવાના. ત્યાં જમવામાં બેઠા બેઠા ઓર્ડર નહીં કરવાના. શું? ખીચડી લઈ આવ, છુંદો લઈ આવ, પાપડ લાવને, ઘી લઈ આવને, દહીં લઈ આવને, આવું તમારે ત્યાંથી બેઠા બેઠા ઓર્ડર નહીં કરવાના. પેલા ભાઈએ કીધું, ભાઈ માફ કર માં, હું નહીં કરું ઓર્ડર, પણ તું જમાડશે ને? એટલે પેલી બેને કીધું કે આજે હવે આવ્યા જ છે તો જમાડી દઈશ. આમ જ્યાં પેલી બેનની શરતથી પેલા ભાઈ બંધાયા ત્યારે પેલી બેન માં રાજી થયા અને પેલા મહેમાન આવ્યા ને આમ આસન પડ્યા, આસન ઉપર બંને જણા જમવા બેઠા અને ધીરે ધીરે થાળી આવી, વાડકી આવી, પાણીના ગ્લાસ આવ્યા, ચમચી આવી, આમ ગોઠવાતું ગયું. એટલે પેલા થોડી વાર થઈ ને એટલે પેલા ભાઈ ભૂલી ગયા બિચારા પેલા ભાઈબંધ જોડે વાત કરવામાં. ભૂલકણા મારા જેવા હશે બિચારા, હું ભોળી છું કે નહીં? હા, લાગે છે કે નહીં? મારા મોઢા પરથી લાગે છે ને કે હું ભોળી ભટાક છું, હું ભૂલી જાઉં છું બહુ બધું. હા, તો પેલા ભાઈ મારા જેવા, મારા ભાઈ એટલે બિચારા ભૂલી ગયા જમવાનું અને બૂમ પાડી, એ સાંભળો છો ભાગ્યવાન, ઘી લાવો ને ખીચડી લાવો ને એટલે ચાલુ કરીએ. તો વાંધો નહીં, ખીચડી આવી, નાનો છોકરો લઈ આવ્યું, ઘી આવ્યું, આમ જમવાનું ચાલુ થયું. ત્યાં થોડી વાર થઈ એટલે પેલું શાક ને છુંદો ને અથાણું ને પાપડ નહીં આવ્યું અને કઢી નહીં આવી. એટલે પેલા ભાઈએ પાછું કીધું કે સાંભળો છો, કઢી લાવજો અને ઘી પણ લેતા આવજો. આમ જ્યાં ફરીથી વાત કરીને ત્યાં તો છૂટું કઢીનું બોઘેણું જો આવ્યું, ફટ દઈને પેલાને માથામાં વાગ્યું ને બધી જ કઢી મહેમાન ઉપર ને પેલા ભાઈ ઉપર. હા, એટલે પેલા ભાઈ તો આમ નીચું ગાલીને થોડી વાર તો આમ ધ્રુજે, પેલો ભાઈ એની પત્ની આગળ ધ્રુજે. હા, ધ્રુજતા એણે વિચાર કર્યો કે હવે શું કરું, આ તો મહેમાનની સામે ઇજ્જત જતી રહી ઘરની. હા, ત્યાં તો થોડી વારમાં પેલા બેન આવ્યા ને પેલું બોઘેણું કઢીનું હતું ને એ ઉઠાવીને અંદર જતા રહ્યા પાછા. એટલે પેલા ભાઈએ આમ વળીને પેલા જોડે ભાઈ બેઠા હતા ને એમની સામું જોયું, આમ નજરથી નજર, હું તમારી જોડે મેળવું છું ને એવી રીતે પેલા ભાઈબંધ જોડે નજર મેળવી. હા, અને નજર મેળવીને એટલે પેલા ભાઈ હસવા માંડ્યા. એમના ભાઈબંધ જમવા આવ્યા હતા ને એ હસવા માંડ્યા. એટલે પેલા ભાઈએ પૂછ્યું એના ભાઈબંધે, અલા ભાઈબંધ શું હશે છે? આ હસવાની વાત છે, આ તો રડવાની વાત છે, દુઃખ થાય એવી છે મને. એ પેલા ભાઈબંધને શું કીધું? જમવા આવ્યા હતા ને મહેમાન, એમણે ઘરધણીને એવું કીધું, આમાં કંઈ વાંધો નથી, આ તો બહુ સારું છે. એમણે શું કીધું? આમાં કંઈ વાંધો નથી, આ તો બહુ સારું છે. કે આલા બહુ સારું છે? શું યાર તું આવી વાતો કરે છે? અરે ભાઈ કહું છું, આ તો બહુ સારું છે, 100 દરજ્જે સારું છે, 1,00,000 દરજ્જે સારું છે. કેમ? પેલા ભાઈએ પૂછ્યું, કેમ સારું છે?
તો કે આ તો તારા ઘરવાળા તો કઢીનું છૂટું બોઘેણું માર્યું તો થોડી કઢી મોઢામાં ગઈ, સ્વાદ લેવાઈ ગયો, એટલે આપણાને આનંદ થઈ ગયો. બીજું બોઘેણું ફેંકાયું, પાછું આવીને બોઘેણું લઈ ગયા, પાત્ર લઈ ગયા. બાકી મારે ઘેર આવજે કાલે. હા, કઢી ઢોળાઈને તો આપણે જ પોતું કરવાનું, અને ઠામ ઠીકરા જે પડ્યા હોય ને એ ઠીકરા આપણે ભેગા કરીને ઉકેડે નાખવા જવાના. એટલે આજ ઘરે ઘરે માટીના ચૂલા છે. હા, મને એટલું પતિ પત્નીનો સંબંધ છે ને. ફરી તમને એક ચાવી આપી જવું આજે, ત્રીજી ચાવી મારી પાસેથી, તમને યાદ રહે, તમને યોગ્ય લાગે તો. પતિ પત્નીનો સંબંધ હંમેશા ખાસ ફ્રેન્ડનો હોવો જોઈએ. તમારા અને તમારા પત્ની વચ્ચે, તમારા અને તમારા પતિ વચ્ચે હંમેશા બેસ્ટ ફ્રેન્ડશિપ હોવી જોઈએ. મનની દરેક વાત તમે એને કહી શકો અને એ પણ તમને દરેક વાત કહી શકે. દરેક વખતે એવો રિશ્તો બનાવો પતિ સાથે કે એ તમારા વગર રહી ના શકે, તમારી જગ્યા કોઈને આપી ના શકે. આ અઘરું છે પણ અશક્ય નથી. એટલે હંમેશા પતિ પત્નીના સંબંધ પહેલાં તમે જો મિત્રો સારા હશો ને, ખાસ મિત્ર બની જશો ને એકબીજાના, તો જીવન આમ ચપટીમાં નીકળી જશે. અને એવું જીવન હું જીવી છું મારા જીવનમાં, એટલે તમને આ બતાવી રહી છું. હા, અસ્તુ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. रामचंद्र भगवान की, अपने अपने मात पिता की जय. અહીંયા આગળ જતા વાત આવી છે કે અહીંયા બલિરાજાએ જ્યારે માથું નવાવ્યું છે, ભગવાને માથા ઉપર ચરણ મૂક્યા છે. અને આ ધન્ય છે બલિરાજા કે ભગવાને એની 3 ડગલા જમીન સાથે એના મસ્તક ઉપર ચરણને ધારણ કર્યા છે. હવે પછી જ્યારે ભગવાન ખુશ થયા છે ત્યારે ભગવાને બલિને કીધું છે, બલિ, હું તને પાતાળે પહોંચાડું છું. તારા પરિવાર સાથે તું પાતાળમાં રહેજે અને આનંદ કરજે, ત્યાં તારું રાજ્ય ચાલશે. અને સાથે સાથે ભગવાને આનંદમાં એ આશીર્વાદ આપ્યા છે અને કીધું છે આશીર્વાદમાં કે હું કાયમ માટે તારા દ્વાર ઉપર દ્વારપાળ બનીને રહીશ. આમ ભગવાને આશીર્વાદ બલિરાજાને આપ્યા છે. અને આ આશીર્વાદને કારણે ભગવાન બલિને ત્યાં દ્વારપાળ તરીકે ઘણો વખત સુધી ઊભા રહ્યા છે, ગદા પકડીને બલિની રક્ષા કરવા માટે, પરિવારની રક્ષા કરવા માટે. અને એવા સમયે લક્ષ્મીજીને ખબર પડી છે, નારદ મુનિએ કીધું છે કે બલિરાજાને ત્યાં તમારા પતિદેવ છે ને, એમણે વચન આપ્યું છે ને, દ્વારપાળ બનીને ત્યાં ઊભા છે, જાઓ અને લઈ આવો. અને લક્ષ્મીજી આવ્યા છે રક્ષાબંધનના દિવસે અને રક્ષા બાંધી છે. આમ રક્ષાબંધન આપણે તે દિવસથી મનાવીએ છીએ. કે દિવસથી? કે જે દિવસે લક્ષ્મીજી આવ્યા બલિરાજાના ઘરે, અને બલિરાજાના ઘરે આવીને આ બલિને પોતાના ભાઈ માનીને રાખડી બાંધી. અને બલિરાજાએ કીધું કે તમે શું માંગો, જે માંગો તે બેન હું તમને આપવા માટે તૈયાર છું. ને આમ બલિરાજાએ બેન જ્યારે માંગ્યું લક્ષ્મીજીએ, ત્યારે એ માંગ્યું કે જે દ્વાર ઉપર ઊભા છે ને એ તમારા બનેવી છે, એમને તમારા બનેવી લાલને છૂટા કરો. હવે તો હું એમને લઈને વૈકુંઠમાં જાઉં. અને આમ વૈકુંઠમાં જવા દેવામાં આવ્યા છે. આમ બલિનો ઉદ્ધાર થયો છે. ભગવાન લક્ષ્મીનારાયણ પોતાના સ્થાને ગયા છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય.